તો બીજી તરફ વડોદરામાંથી એક શાતીર ચોર ઝડપાયો છે। મોપેડની ડેકીમાંથી રોકડ રકમની ચોરી કરનાર ચિરાગ ઉર્ફે બદ્રીશ શંકર ચૌધરીને પોલીસે દબોચી લીધો છે। ચોરીની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી છે। જ્યાં ઘટના ઘટી ત્યાંના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે, જેમાં ચોર ચોરી કરતો કેદ થઈ ગયો હતો। 3 કિલોમીટર પીછો કર્યો અને અડધી જ મિનિટમાં મોપેડની ડેકી તોડી રોકડા રૂપિયા ચોરી કરી ગઠિયો ફરાર થઈ ગયો। આ ઘટના બની છે જ્યાં વડોદરાની કે મોપેડનો 3 કિલોમીટર સુધી પીછો કરી અને એક્ટિવાની ડીકીમાંથી પૈસા ચોરી અને આ ચોર ફરાર થઈ ગયો। ડેકીમાંથી રોકડ તફડાવી અને તે જઈ રહ્યો છે તેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે અને આ દ્રશ્યોના આધારે હવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે।